નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. જોઈએ આજના મુખ્ય સમાચાર. ઈઝા 2026 વંધ્યત્વ વિષય પર 30મું વાર્ષિક સંમેલન ડો. આર.જી. પટેલના નેતૃત્વ હેઠળ ઇન્ડિયન સોસાયટી ફોર અસિસ્ટેડ રિપ્રોડક્શન ઈઝા દ્વારા અસિસ્ટેડ રિપ્રોડક્શન વંધ્યત્વ વિષય પર 30મી વાર્ષિક કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે, જે 20મી-22 ફેબ્રુઆરી દરમિયાન અમદાવાદમાં યોજાશે. આ કોન્ફરન્સના ગુજરાત ચેપ્ટર દ્વારા આયોજિત છે. દેશ અને વિદેશમાંથી વંધ્યત્વ અને પ્રજનન ચિકિત્સા ક્ષેત્રના અગ્રણી નિષ્ણાતો તેમાં ભાગ લેશે. કોન્ફરન્સમાં 3000મી વધુ પ્રતિનિધિઓ અને 800મી વધુ રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય નિષ્ણાતો હાજરી આપશે. તેમાં ગાયનેકોલોજિસ્ટ, આઈવીએફ નિષ્ણાતો, એમ્બ્રિયોલોજિસ્ટ, સંશોધકો અને વૈજ્ઞાનિકો હાજર રહેશે. ટેકનિકલ સેશન અંતર્ગત પ્રતિષ્ઠિત વ્યાખ્યાન, નિષ્ણાત પેનલ ચર્ચાઓ, ચર્ચા સત્રો અને પ્રાયોગિક વર્કશોપ યોજાશે. ખાસ કરીને અસિસ્ટેડ રિપ્રોડક્ટિવ, વંધ્યત્વ અને આઈવીએફ ક્ષેત્રની નવી શોધો પર વિશેષ ફોકસ રહેશે. આયોજક અધ્યક્ષ ડો. આર.જી. પટેલે જણાવ્યું કે બદલાતી જીવનશૈલી, મોડા લગ્ન, કામનો તણાવ અને આરોગ્ય સમસ્યાઓના કારણે વંધ્યત્વના કેસોમાં વધારો થઈ રહ્યો છે. આવા સમયમાં ડોક્ટરો માટે નવી અને વૈજ્ઞાનિક આધારિત સારવાર પદ્ધતિઓ વિશે અપડેટ રહેવું જરૂરી છે. હું ડૉક્ટર આર.જી. પટેલ, આઈવીએફ સ્પેશિયાલિસ્ટ, સનફ્લાવર હોસ્પિટલ, અમદાવાદ. આજે ફર્ટિલિટી રેટ ઘટતો જાય છે, ઇન્ફર્ટિલિટી વધતું જાય છે, એના સોલ્યુશનમાં આઈવીએફ કોન્ફરન્સનું આયોજન છે. 3 દિવસનું કોન્ફરન્સ છે. શુક્રવારે અને શનિવારે મેઇન કોન્ફરન્સ છે. રવિવારે વર્કશોપ છે. 8 જેટલી વર્કશોપ રાખેલી છે. આશરે 3000 ડેલિગેટ છે, જે આ ઈસાર એટલે ઇન્ડિયન સોસાયટી ઓફ આસિસ્ટેડ રિપ્રોડક્શનની 30મી કોન્ફરન્સ છે. અત્યાર સુધીના ઇતિહાસમાં આ ઓલમોસ્ટ સૌથી વધારે રજિસ્ટ્રેશન છે. એરાઉન્ડ 35 ઇન્ટરનેશનલ ફેકલ્ટી છે. ઇન્ડિયામાંથી એરાઉન્ડ 3000 ડેલિગેટ છે, જે ક્લિનિશિયન છે, એમ્બ્રિયોલોજીસ્ટ છે, એન્ડોસ્કોપિક સર્જન છે, સોનોલોજીસ્ટ છે, ફિટલ મેડિસિનના સ્પેશિયાલિસ્ટ છે. એના આ વિષયના સક્સેસ વધે, સરળતા વધે, સસ્તી ને સારી સુવિધાઓ જરૂરિયાતમંદ સુધી પહોંચે એ માટેનું વાત વિમર્શ કરવામાં આવશે. જે લેટેસ્ટ ટેકનોલોજી ડેવલપ થઈ છે એનો સઘન અભ્યાસ કરવામાં આવશે. એનું ડિસ્કશન થશે, જેથી કરીને અવેરનેસ વધે, નોલેજ વધે. એ નોલેજના આધારે આ ટેકનિક સરળ બને, સક્સેસ રેટ વધે અને એનું એક્સેપ્ટન્સ વધે. એ માટેનું આ કોન્ફરન્સનું આશય છે. આજે મોટી સંખ્યામાં ડેલિગેટ ઉપલબ્ધ રહેશે એ અમને ખૂબ આનંદનો વિષય છે. અમે એના માટેનું આ આયોજન કર્યું છે. ક્લબો 7 સેલા, અમદાવાદ. જીતેન્દ્ર પ્રજાપતિ, હું આઈવીએફ કન્સલ્ટન્ટ અને ડાયરેક્ટર સૃષ્ટિ આઈવીએફ સેન્ટર, મહેસાણા. હવે દિવસે ને દિવસે કોઈ પણ ક્ષેત્રની અંદર ટેકનોલોજી અપગ્રેડ કરી રહ્યા છે. તો હવે આ જે ટેસ્ટી બેબીની સારવાર છે એમાં પણ ટેકનોલોજીનું ઓપરેશન જવા થઈ રહ્યું છે. પહેલાં ભૂતકાળમાં ટેસ્ટી બેબીમાં જે ફ્રીઝિંગ અને થોઈંગ છે એમાં ઘણો બધો સમય એને લાગતો હતો અને ખર્ચો પણ વધારે થતો હતો. હવે પછી આ જે કોન્ફરન્સ છે એમાં નવી એક રેપિડ વિટ્રિફિકેશન અને થોઈંગ કે જે તમે 1 કે 2 મિનિટમાં પણ કરી શકો છો, જેના લીધે થઈને સમય, સારવારનો ખર્ચ અને સારવારનો સમય પણ બચાવી શકાશે. એ સિવાય અત્યારે હાલ જેમ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ દરેક ક્ષેત્રમાં વધી રહ્યો છે, એવી રીતના આ કોન્ફરન્સની અંદર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ આપણે આ ટેસ્ટી બેબીની સારવારમાં કઈ રીતે વધારે સારી રીતે કરી શકીએ કે જેથી કરીને આપણે લોકોને આ સારવાર વધારે ગુણવત્તાસભર આપી શકીએ. એના માટે પણ આ વિષયના નિષ્ણાત લોકો આ 3 દિવસ દરમિયાન આપણને એના વિશે જાણકારી આપશે. આ કોન્ફરન્સ નોલેજ ટ્રાન્સફર, ક્લિનિકલ સ્કિલ્સ અને દર્દી કેન્દ્રિત સારવારને વધુ સક્ષમ બનાવવા માટે મહત્વની સાબિત થશે. કોન્ફરન્સમાં ફર્ટિલિટી પ્રિઝર્વેશન, મોડું માતાપિતાપણું માટે એક ફ્રીઝિંગ અને વધુ ચોક્કસ, ઓછા ઇન્વેસિવ તેમજ ખર્ચ અસરકારક નવી આઈવીએફ ટેકનિક્સ પર ખાસ ભાર મૂકવામાં આવશે. આયોજન અધ્યક્ષ ડોક્ટર આર.જી. પટેલ, સહ અધ્યક્ષ ડોક્ટર મેહુલ દામાણી, સચિવ ડોક્ટર જીતેન્દ્ર પ્રજાપતિ અને ડોક્ટર ધર્મેશ કાપડિયા, ખજાનચી ડોક્ટર મુકેશ પટેલ, ઇઝા પ્રમુખ ડોક્ટર અમિત પાટકી, પ્રમુખ પદ નિયુક્ત ડો. સુનીતા તંડુલવાડકર, સનફ્લાવર હોસ્પિટલના સીએમઓ અશોક પટેલે સમગ્ર કાર્યક્રમના સંકલનમાં ભૂમિકા ભજવી હતી.
ઇઝા 2026નો ઉદ્દેશ્ય ક્લિનિકલ શ્રેષ્ઠતાને મજબૂત બનાવવા, સહયોગી શિક્ષણને પ્રોત્સાહન આપવા અને વંધ્યત્વ સંભાળમાં સમયસર જાગૃતિ અને હસ્તક્ષેપને પ્રોત્સાહન આપવાનો છે. કોન્ફરન્સમાં ભાગ લેતા નિષ્ણાતોએ પણ ચર્ચા કરશે કે કેવી રીતે પ્રારંભિક કાઉન્સેલિંગ અને યોગ્ય સારવાર મહત્વાકાંક્ષી માતાપિતાને નવી આશા આપી શકે છે, જે દેશભરમાં પ્રજનન, વંધ્યત્વ દવાને આગળ વધારવા માટે ઇઝાની પ્રતિબદ્ધતાને મજબૂત બનાવે છે. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.